ક્યાં ઉપડ્યા? બહાર જાઉં છું. લે, આ શું આખો દિવસ બસ બહાર ભટક્યા જ કરવાનું? કામથી જાઉં છું. એ વાત તો ખબર નહીં તમારે કેવા કામ હોય છે. તે જ્યારે હોય ત્યારે બસ બહાર જઉં છું, પર્સ પકડ્યું નથી ને બહાર ગયા નથી, આ ફ્રેન્ડના ત્યાં પેલા ફ્રેન્ડના ત્યાં. આજે પર્સ નથી. હા, તે આજે નહીં હોય પર્સ, બાકી રોજ તો પર્સ લટકાઈને જાવ જ છો ને. તમને એમ થાય કે થોડું ઘરમાંય રહીએ? બોલવું છે? ઝઘડો કરવો છે? જુઓ, તમારી ભાભી છું એટલે પ્રેમથી સમજાવું છું, પણ તમે માનો નહીં ને એટલે અમારે ગરમ થવું પડે છે. શું ના માન્યું? હે, રોજે શું ટક 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 ટક, ક્યાં જાઓ છો, કોની જોડે જાઓ છો, ક્યારે આવો છો, ક્યારે જાઓ છો, કેટલા વાગે આવશો, શું કરશો, શું ખાશો, શું પીશો? નાની છું હું કાંઈ? એ જ સમજાવું છું. નાના નથી હવે, હવે મોટા થઈ ગયા છો. કાલે માંગા આવશે, લોકો શું કહેશે કે આ ભાભી હતી તે કશું શીખવાડ્યું જ નહીં. અમારે તો બધાનું સાંભળવાનું જ ને કે બા બાપુજી હતા નહીં, ભાઈ ભાભીની ફરજ હતી, અને ભાભીએ આવીને કશું શીખવાડ્યું નહીં નણંદને. થોડા ઘરના કામ કરતા શીખો. નથી કરતી, બધું કરું છું. હા, તમને જેવું લાગે છે કે હું કંઈ કામ નથી કરતી. ઘરમાં રહો તો ઘરના કામ કરો ને. આખો દિવસ આ ફ્રેન્ડના ત્યાં જઉં છું, આ પાર્ટીમાં જઉં છું, નાના ત્યાં જઉં છું, આ ખરીદી કરવા જઉં છું, કંઈ નું કંઈ અમારે તો બહારનું જ કામ હોય છે. ઘરમાં પગ ટકતો જ નથી તમારો. તમને કંઈ વાંધો છે હું બહાર જાઉં એમાં? જુઓ, હરો ફરો તમારી ઉંમર છે, પણ આટલું બધું ના હોય. પછી લોકોએ વાત કરે કાની હવે નણંદ તો લોકોએ તો બહુ કરી છે. લોકો આમ કરે, લોકો તેમ કરે, લોકો પૂછડું કરે, લોકો મારું ઘર ચલાવી જાય છે, મને ભૂખ લાગે છે, લોકો મને ખવડાવી જાય છે. બસ કંઈ બી કહીએ એટલે આવી રીતે વડકા જ ભરવાના. હા, તો શું કરું? તમને સમજમાં નથી આવતું. મારા કરતા મોટા છો, તમને મારા કરતા વધારે ખબર હોવી જોઈએ. ખબર વધારે છે ને એટલે જ સલાહ આપું છું તમને હું. નથી જોતી મારે કોઈની સલાહ. થાકી ગઈ છું બધાની સલાહ સાંભળી સાંભળીને. બસ કંઈ બી કહીએ એટલે ગરમ થઈ જવાનું. પણ એમ નહીં કે મારા સારા માટે કહે છે તો બે શબ્દ સાંભળું. હા, બોલો, હું સાંભળું. મારું કામ જ છે સાંભળવાનું. બોલો, જેને જે બોલો એ બોલો. જુઓ, આખો દિવસ આમ બહાર ફરવાનું બંધ કરો અને થોડું ઘરમાં પણ ધ્યાન આપો. થોડા ઘરના કામ શીખો, થોડી રસોઈ શીખો. રસોઈ મને આવડે છે એટલે એમ નહીં કહેતા કે શીખો. બળેલી હા, એ કરતી નથી એટલે હું, એનો મતલબ એવો નથી કે મને નથી આવડતી. ખબર છે કેવી રસોઈ આવડે છે, પણ જુઓ, ખાલી એમ કહેવાથી નથી થતું. આવડે છે એટલે બધું આવડી જ ગયું એવું ના હોય, શીખવું પણ પડે. સાસરે જશો ને તો પહેલા દિવસે સાસુ બાજરીનો રોટલો ગળાવશે ત્યારે ખબર પડશે, ત્યારે આ ભાભી યાદ આવશે. નહીં, ના પાડી દઈશ. મને નથી ભાવતો એટલે હું નથી શીખી. વાત પૂરી. એ બધું અહીંયા ચાલે, સાસરીમાં ના ચાલે. તમને પ્રોબ્લેમ શું છે મારાથી? મને તમારાથી કોઈ પ્રોબ્લેમ નથી. હું તમારું સારું ઈચ્છું છું ને એટલે તમને સલાહ આપું છું. અરે નહીં ઈચ્છો મારું સારું. હું કોઈને નથી કહેતી કે મારું સારું ઈચ્છો. જે થાય છે થવા દો મારી જોડે. જુઓ, હું તમારી ભાભી નહીં પણ મારી જગ્યાએ છું, એટલે છે ને લાગણી છે એટલે દુખે છે, એટલે સલાહ અપાઈ જાય છે. પણ તમે કશું સાંભળતા જ નથી. તમારું જ મનનું ધારું કરો છો. જ્યારે ઈચ્છા થાય ત્યારે બહાર ગયા, જ્યારે ઈચ્છા થાય ત્યારે જમ્યા, જ્યારે ઈચ્છા થાય ત્યારે ઘરમાં નાયા ધોયા, બસ બધું પોતપોતાની મનમરજીથી જ કરવાનું. સવારે અરે માણસ માત્ર છે, ભગવાન એને કઈ નથી કહેતો. તમે કોણ છો કેવા વાળા? માણસ ને ક્યારે નાવું ને ક્યારે ખાવું એ ગામને પૂછવા જવું પડશે. હવે હું નાવા જાઉં કે નહીં એમ? હા, એ તમારી વાત સાચી છે, પણ 12 વાગે જમવાના ટાઈમે નાવા ના બેસાય. તમે જબરા છો. હા, ખબર નહીં આટલા બધા રૂલ્સ રેગ્યુલેશન ક્યાંથી આવ્યા છે ને એ જ નથી સમજ પડતી મને તો. હવે તમે નાના નથી રહ્યા એટલા માટે સલાહ આપું છું. નાના હોત ને તો બધું ચલાવી લેવાય. બાકી છે હજી કંઈ? જુઓ, હજી 1 મિનિટ છે મારી પાસે, બોલવા માંડો. બસ કંઈ પણ કહીએ ને એટલે સામે બસ આવું અપમાન જ કરી દેવાનું. તો શું કરું? એક કામ કરું, અહીંયા બેસી જાઉં. બોલો તમે જે બોલવું એ. તમને ખબર જ થાકી છે ગઈ હું ઊભા ઊભા. કે હું તમારી ફરિયાદ છે ને તમારા ભાઈને કરતી નથી, પણ તમે મને મજબૂર કરી રહ્યા છો કે ભાઈને ફરિયાદ કરું. આ ભાઈને ખબર પડશે ને તો ભાઈને દુઃખ થશે. ધમકી આપો છો? આ ધમકી નથી આપતી, તમને સલાહ આપું છું પોતાના સમજીને. થોડું તમને સમજો તો ખબર છે? સારું. હા, અત્યારના જમાનામાં કોઈને વણ માગી સલાહ ન અપાય. કોઈ નથી, હું તમારી ભાભી છું, બરાબર? પારકી પંચાયત કરવા નથી ગઈ. જાઓ હવે. પોતાના છો એટલે કીધું. જાઓ, આવજો. જય શ્રી કૃષ્ણ. ક્યારે સુધરશે આ? ભાભી બોલો ને, ક્યારનો હું પૂછું છું કે શું કામ છે.
શું કરું, ચિંતા થાય છે મને તો. ચિંતા પણ કઈ વાતની ચિંતા થાય છે તમને? હા, આપણા સંધ્યાબેનની, બીજું શું હોય. હવે આ સંધ્યાએ શું કર્યું? ભાભી મને વાત કરો. જુઓ, તમને ખબર જ છે કે હવે સંધ્યાબેન નાના નથી રહ્યા. હમ હવે એમની ઉંમર થઈ ગઈ છે, હમ પણ ઉંમર પ્રમાણે જે બુદ્ધિ આવી જોઈએ ને એ હજી બુદ્ધિ નથી આવી એમનામાં. એટલે તમે એવા હું માંગો છો? મને કાંઈ સમજાતું નથી. ઘરમાં એમનો પગ જ નથી ટકતો. જ્યારે હોય ત્યારે બસ આ ફ્રેન્ડ સાથે જઉં છું, આ શોપિંગ કરવા જઉં છું, કંઈ ના કંઈ બાને બહાર રખડ્યા કરે છે. અને માનું છું કે આ ઉંમર છે તો મિત્રો હોય, પણ એક સમય હોય. ઘણીવાર તો રાત્રે 11 વાગે ઘરે આવે છે. કાલે 11 ઉઠીને- વાગે? હા, કાલે ઉઠીને કંઈ ઊંચ નીચ થઈ ગઈ તો? હાચી વાત છે. અને દીકરી હોય અને આવી રીતે તો ન જ રખડાય. આ વાત મારા ભાઈને ખબર પડશે તોય ખીજાઈ જાય. એ તો હજી મેં તમારા મોટા ભાઈને વાત જ નથી કરી. પણ ઘરના કામ પણ શીખવા જરૂરી છે. કેટલી વાર એમણે સમજાવ્યું કે થોડું જ્યારે હું કામ કરતી હોઉં ને ત્યારે આવીને બેસો, જુઓ, પણ ના, બસ મારે આમ જવાનું છે, મારે તેમ જવાનું છે, એક જ બહાના હોય છે. અને સામે તો એટલો જવાબ આપે છે ને કે કંઈક કહેવું હોય ને તો હવે તો ડર લાગે છે કે એમને શું શિખામણ આપીએ. તમે કંઈક સમજાવો. મારું તો માનતા નથી, કદાચ તમારી કંઈક સલાહ સમજે. હા, મને લાગે છે કે મારે સંધ્યાને સમજાવવી પડશે. પણ તમે ચિંતા નહીં કરતા, હું મારી રીતે વાત કરી. પણ આ કોઈ નહીં, આમ આયન બેનપણીઓની યારે ક્યાંય જાય છે કે ક્યાં જાય છે કંઈ ખબર છે કે નહીં? જુઓ, ઘરેથી તો એમ કહીને જાય છે કે હું આ ફ્રેન્ડના ત્યાં જઉં છું. વધારે પૂછીએ તો કે હવે હું નાની નથી રહી તે આટલા સવાલો કરો છો. એટલે પૂછતાય બીક લાગે આપણને. અરે પણ એને કંઈ નાની નથી રહી તો પછી ઘરની મર્યાદા જોવાની હોય, સમજ્યા? હાવણીથી છે ને આપણે અહીંયા ઓસરી વાળીએ ને તો સારું લાગે, પછી હાવણીથી ફળિયું વાળવા ન જવાય ને, આ હાવણો જ જોઈએ. તો એને આ મર્યાદાની ભાન હોવી જોઈએ. હું તો સમજાવું જ છું. એમને એમ પણ સમજાવ્યું કે વર્ષ સુધીમાં માંગા આવવા લાગશે. સામેવાળાને કંઈ ખબર પડશે કે આડોશ પાડોશવાળા કંઈ પંચાયત કરી આવશે ને તો જોયા જેવું થઈ જશે. અરે નાના ભાભી, આવું થાય એ પહેલાં આનો કાંઈક રસ્તો કરવો પડશે, નહીં તો આપણા ઘરની જ આબરૂ જાહે. મેં તો એમને એમ પણ કીધું કે આટલું બધું આમથી આમ રખડ્યા કરો છો અને પાર્ટીઓ કર્યો છો ને બધું જે કરો છો ને એના કરતાં કશે જોબ કરી લો. પાર્ટીઓ એટલે? એટલે હવે તમને તો ખબર છે ને, આજે આનો બર્થડે, કાલે પેલાનો બર્થડે, કંઈકનું કંઈક ચાલ્યા કરતું હોય. એટલે મને કહે કે આજે આ પાર્ટીમાં જવાનું છે, કોઈ દિવસ કોઈ એનિવર્સરી હોય, કોઈ ફ્રેન્ડના કુટુંબમાં કે આમ તેમ હોય, એટલે એ લોકો પાર્ટીઓ કરતા હોય. જો મને એનો પણ વાંધો નથી, પણ તો પણ મેં એમને એક વસ્તુ સમજાવી કે ખાલી આમ ફર્યા કરતા ને એક કામ કરો. તો મને કહે છે કે બસ હવે મારા ભાઈઓ કમાતા નથી, મારા ભાઈઓના બાવડામાં દમ નથી કે મારે કમાવા જવું પડશે. લે, મેં તો શાંતિથી સમજાવ્યું કે આપણે બહાર નથી જવું કામ કરવા, પણ તમે આટલા હોશિયાર છો, આટલું ભણ્યા છો, તો ઘરે બેસીને લેપટોપ પર ઓનલાઈન વર્ક કરો ને. એમાં 2 પૈસાય મળશે અને ટાઈમે જશે. સાચી વાત છે તમારી. અને તમે હવે કોઈ પણ જાતની છે ને ચિંતા નહીં કરતા. હું મારી રીતે એને સમજાવી, અને જો નહીં સમજે ને અને કદાચ મારે કડક થવું પડે ને તોય થાય. જો તમારાથી સમજી જાય ને તો સારું છે, બાકી પછી મારે તમારા ભાઈને વાત કરવી ના પડશે. ના, બને ત્યાં સુધી આ વાત છે ને મારા ભાઈના કાને નથી જવા દેવી. તમને તો ખબર જ છે ને તમારા ભાઈનો સ્વભાવ કેવો છે. મને ખબર છે. હું કહેવા જઈશ ને તો પહેલાં તો મને 4 ઝાપટ આપશે કે તે શું ધ્યાન રાખ્યું. અને આમ તો જોવા જઈએ તો બાપા પૂછી નથી તો અમારી ફરજમાં આવે છે, અને હું મારી ફરજ સમજીને જ એમને રોકટોક કરું છું, પણ એમને મારી રોકટોક બંદીશ લાગે છે. કંઈ વાંધો નહીં, તમે ચિંતા નહીં કરતા. લેટ લથીફી આપણે રાહ જોયા કરો, અને મેડમને તો ક્યારે આવું કંઈ ખબર જ નથી પડતી. જ્યારે હું તો ફ્રી હશું ને એના માટે બસ જ્યારે ફ્રી હોય ત્યારે આવી જાય,
એને આવવાનો ને ટાઈમે, અને આપણે બસ રાહ જોયા કરવાની, એમ ક્યારે આવશે ક્યારે આવશે ક્યારે આવશે, બસ રાશી બને છે. આ પ્રેમ કરીને એટલે આવા જ લફડા થાય, ખબર જ નથી પડતી શું કરવું ને શું નહીં. હજી આવી નહીં, હજી આવી નહીં. આજે ફોન પણ બોલ ને, હું સાંભળું જ છું બધું. તું ક્યારે આવી? જ્યારે એકલો એકલો બોલતો હતો ત્યારે. તે ક્યારનું આવવાનું કહ્યું? કેટલા વાગ્યા છે? હા, પણ ઘરેથી પણ આવવા દેવા જોઈએ ને યાર. તને ખબર છે ને મારા ભાભી, એમનું ટક 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 ચાલુ થઈ જાય ને એકવાર મારા ઉપર ઇન્વેસ્ટિગેશન બેસાડે ને પછી પૂરું. ક્યાં જાઓ છો, કોની જોડે જાઓ છો, શું કામ જાઓ છો, શું કરવા જાઓ છો, ક્યારે આવશો, ક્યારે જશો, ત્યાં શું ખાશો, શું પીશો. અરે પણ તારા ભાભીને કહેવાય ને કે હવે હું નાની નથી, મને પણ મારી રીતે જીવવાની આઝાદી હોવી જોઈએ, એ સમજાવે ને તારા ભાભીને. દર વખતે સમજાવું છું, પણ એની છે ને બેલ બુદ્ધિ, સમજમાં જ નથી આવતું એને. અચ્છા, એટલે મેન કાંટો તારા ભાભી છે. તો શું, જ્યારે પણ મારે બહાર જવું હોય ને ત્યારે મારા ભાભી છે ને આમ કિલ્લાની દિવાલ હોય ને એની જેમ મારી સામે ઊભા હોય. તારા ભાભીનું કંઈક કરવું પડશે. આ દર વખતે તારે આની આ જ લફ હોય, જ્યારે આવે ત્યારે બસ ભાભી જ વચ્ચે આવીને ઊભા હોય છે. પણ હું તને શું કહું, આ તું એની સામે જરા એટીટ્યુડથી વાત કરતી હોય તો. કરું જ છું, પણ પછી થોડુંક હું નરમાશ રાખું. મને એમ થાય કે મારા ભાભી છે, માની જગ્યાએ છે, ના બોલવું જોઈએ એટલે હું ના બોલું. સરસ. મેં તો એવું વિચાર્યું હતું કે 2-3 દિવસ માટે આપણે બહાર જવું છે, પણ હવે તારા ભાભીની આવી લપ છે તો તું. અરે અડધી કલાક મને બહાર નથી નીકળવા દેતા, 2-3 દિવસ શું જઈશું. અરે યાર, બધા ફ્રેન્ડ લોકો જાય છે, બધા કપલમાં જાય છે, બધાની ગર્લફ્રેન્ડ બધાની સાથે છે, અને અમારે એકલાને જવાનું? એકલાને જવાનું ને મારે. શું કરું, મારે આવવું છે પણ ઓપ્શન જ નથી. જો હજી જવા માટે 2-4 દિવસની વાર છે, ત્યાં સુધીમાં આ ભાભી નામનો કાંટો છે ને એને કાં સીધો કરવો પડશે ને કાં હટાવવો પડશે. બાકી જવું છે એ ફાઇનલ છે. દર વખતની જેમ હું એકલો આ વખતે જવાનો નથી. હા, જવું તો મારે પણ છે, પણ કંઈક થવું પણ જોઈએ ને. જો ભાભી માની જશે તો આપણે જઈશું જ. તો તું એક કામ કર, તું છે ને તારા ભાઈને વાત કર કે તારી ભાભી તને હેરાન કરે છે, જ્યારે હોય ત્યારે ટક ટક કર્યા કરે છે. હું બધું કામ કરું છું, ક્યાંય જતી નથી, છતાં પણ ભાભી મારા ઉપર ખોટા ખોટા આરોપ લગાવે છે. આવું બોલું? હા, ખોટા બ્લેમ કર તો થશે. કારણ કે તારો ભાઈ તારી ભાભીને ખીજાશે એટલે તારા ભાભી ચૂપ થઈ જશે. એને એમ થશે કે મારે શું કામ કહેવું, એનો ભાઈ પણ એનો પક્ષ લે છે તો. એટલે તું છે ને. ભાભી તો આજે મને એમ કહેતા હતા કે તમે આ બધે જાઓ છો ને, એ તમારા ભાઈને ખબર નથી, હું કહી દઈશ ને તો તમારો વારો પાડી દેશે. હા, હું એટલે જ કહું છું કે તારા ભાભી તારા ભાઈને વાત કરે પહેલાં તું વાત કરી દે ને કે ભાભી તમે ઘરે ના હો ને ત્યારે મને મારા પર કેટલો જુલમ ગુજારે છે એ હું જ જાણું છું. ભાઈ તમે છે ને ભાભીને કંઈક કહો કે મને છે ને બહાર જવાની છૂટ આપી, મારે જવું હોય ક્લાસીસ જવું હોય, આમ તેમ બધા બહાના બતાવી દેવાના. આપણે છે ને કહેવત છે ને પેલી કે હોઠ હા જાને ઉતર જા જા. હા, એમ ખબર તો છે, પછી શા માટે નહીં આ હથિયારનો ઉપયોગ કરતી? અને તમારા સ્ત્રીઓ પાસે તો કેટલી આમ કળાઓ હોય છે, કળાઓ હોય છે. ગમે એવા માણસને બઠ્ઠો પાડી દે. તો પછી તારા ભાભીની શું ઓકાત છે તારી સામે? અને તું તો કેટલી આમ કહેવાય આમ બુદ્ધિશાળી છે, બુદ્ધિશાળી. તારામાં બુદ્ધિનો ભંડાર ભર્યો છે, ભંડાર. એ તો છે જ. હા, એ તો છે જ, એ તો મને જ ખબર છે કેટલું છે. હે? હા, બહુ જ બુદ્ધિ છે તારામાં, એમ કહું છું, તારામાં બહુ જ બુદ્ધિ છે. એટલે તું છે ને આ 3-4 દિવસમાં આ બધું સમેટી લઈને એવું કંઈક ગોઠવજે. કારણ કે આ વખતેની ટૂર હું એ લોકોને જવા પણ નહીં દઉં ને હું એકલો જવાનો પણ નથી. આ મારું ડિસિઝન ફાઇનલ છે, એટલે ખાસ ધ્યાન રાખજે. ઓકે, તો હવે અત્યારે મારે મેઇન પહેલાં તો એ કામ કરવાનું છે કે ભાઈને ભાભી વિરુદ્ધ ચડાવવાના છે. હા, ભાઈને ભાભી વિરુદ્ધ ચડાવીશ એટલે ભાઈ છે ભાભીને ખીજવાશે, અને ભાભીને ખીજવાશે એટલે ભાભી મને બોલવાનું બંધ કરી દેશે, અને મને રોકવા ટોકવાનું પણ બંધ કરી દે. આ પોઈન્ટની વાત કરી ત્યાં હવે સમજાઈ ગયું? જો આ તારે પહેલાં કરી નાખવાનું હતું, થોડી લેટ થઈ છે, પણ કાંઈ નહીં. બારે બુદ્ધિ દુરસાએ, અને ઓલું કહેવાય છે ને કે બારે બુદ્ધિની સોળે સાન આવે તો આવે. હવે તારી ઉંમર થઈ ગઈ છે 12 વર્ષનું, તું તો 20 વર્ષ 22 વર્ષની થઈ ગઈ છે, એટલે કાંઈ બુદ્ધિ આવી ગઈ જેટલી આવે એટલે. એટલે નહીં એટલે ક્યારે કંઈક શું બોલે છે? અરે વખાણ કરું છું. મારે આવવાનું જ નહોતું, તમે કર અહીંયા વેઇટ એકલો ઊભો ઊભો, હું જાઉં છું. અરે પણ ક્યાં જાય છે? હું તારા વખાણ કરતો હતો. તું હા, પણ તું એકલો એકલો કર્યા કર, મારે નથી સાંભળવા તારા વખાણ. એકલો એકલો કોના વખાણ કરું? ગજબ છે. ભાભી ભાભી ભાવના, કેમ છો તું?
બસ શાંતિ છે હવે. તો સારું. અને મેં તને અત્યારે ફરવા માટે નથી બોલાવી કે આપણે ફરવા જવું છે. આપણે ફરી તો બહુ લીધું, પણ મારે તમને એક વાત કરવી છે. શું વાત કરવી છે? જો વાત એમ છે કે આ મારી બેન સંધ્યા તારી ખાસ બેનપણી છે. હા, હા, બહુ ખાસ. એટલે અમે બધી જ વાતો એકબીજાને શેર કરીએ છીએ. તો એની વિશે તું કઈ જાણશો? આ જો ને ઘરે છે ને હરખી રીતે વાત નથી કરતી, બધાયનું અપમાન કરે છે. અને હમણાંથી છે ને બહુ રાતે મોડી મોડી આવે છે, એટલે કહું છું. હમણાંથી? હા, એમાં એમ છે ને કે મને હમણાં જ મારા ભાભીએ મને વાત કરી કે સંધ્યા છે ને એ ઘરમાં હમણાં હરખી રીતે રહેતી નથી. એટલે મને થયું કે તું એની ખાસ બેનપણી છો, તો તને કાંઈક ખબર હોય ને તો મને વાત કર. હા, એટલે ઘરમાં મોડી આવે છે ને એ બધું તો મને કંઈ ખ્યાલ નથી. એણે કંઈ એવી વાત નથી કરી. પણ એના વિશે તમારે જાણવું જ હોય તો અરે જાણવું છે. જો તને કાંઈક પણ ખબર હોય કે એવું હોય ને એ મને તમ તારે તું વાત કરી દે. હું ક્યાંય તારું નામ નહીં દઉં. પાછી અમારી દોસ્તી વચ્ચે પાછું કંઈ એમ થવું ના જોઈએ. ના ના, નહીં થાય, કંઈ નહીં થાય. બસ તો સંધ્યાનો એક બોયફ્રેન્ડ છે. સંધ્યાનો બોયફ્રેન્ડ છે? એટલે તમે આવી રીતે ચોકો નહીં. હા, પછી સો હા, પણ મારી વાત સાંભળ. મેં તને કીધું ને કે હું કોઈને ખબર નહીં પડવા દઉં કે તે મને આ વાત કરી છે. એટલે જે વાત હોય ને એ તો મને કહી દે. રાજ છે એનું નામ. પણ એ છોકરો મને બરાબર નથી લાગતો. રાજ? બરોબર, કઈ વાંધો નહીં. એ છોકરો બરોબર હોય કે ન હોય, પણ હું એને મળીને બધી વાત કરી. તું કાંઈ ચિંતા નહીં કરતી કે તારું નામ ક્યાંય આવશે. અરે, હું જાતે સંધ્યાને બહુ સમજાવવાની કોશિશ કરું છું કે રાજની જોડે છોડી દે, કોઈ સંબંધ નહીં રાખ. પણ સંધ્યા સમજતી નથી. કદાચ જો મારી વાત સાંભળ તું. સંધ્યા છે ને એવી રીતે નહીં સમજે. મારે એને સમજાવવી પડશે. અને હું આ તે નામ આપ્યું ને રાજ, એને મળીશ. સમજી? તું ચિંતા નહીં કરતી. પણ થેન્ક યુ કે તે મને આ વાત જણાવી. અને એક વાતનું દુખાઈ લાગે છે કે તને આ વાતની ખબર હતી છતાં પણ તે મને પહેલાં વાત ન કરી. અરે, તમે સંધ્યાના ભાઈ છો ને હું તમને અચાનક આમ કહું તો હા, હું જાણું છું કે અચાનક આમ કહેવાથી ને ક્યારેક સંબંધ બગડી જાય. પણ કાંઈ નહીં, તે મને વાત કરીને એ જ ઘણું છે મારા માટે. હા, અને તું હવે મને પાછી કાલ મળજે. હા, સારું. ચાલો, સંધ્યાને સમજાવવાની કોશિશ કરજો તમે પણ. હા, ચાલો. હા. જમવાનું શું બનાવ્યું તે? લે, ભૂલી ગયા? સવારે તો તમે કીધું હતું કે ચોળીનું શાક બનાવજે. અરે હા, મારું ભાવતું ભોજન ચોળીનું શાક. અરે વાહ. આજકાલ ભૂલવા બહુ લાગ્યા છો. અરે હવે તને જોઈને બધું ભૂલી જાઉં છું. બસ હવે મસ્કા મારશે, બીજું શું. અરે હવે આ પોતાની બાયડીને મસ્કા ન મારું તો કોને મારું? બારવાલીને મારવા જાઉં? ઘરમાં ટાઈમ છે તમારી પાસે? સવારના જાઓ છો તો રાત્રે આવો છો. શું કરીએ ભાઈ, કામકાજ તો કરવું પડે ને ઘર ચલાવવા માટે. બાકી મારું જો ચાલે ને તો હું તારી સામે ને સામે જ આખો દિવસ આમ કરીને બેસી રહું. બોલ. ના ના, એટલી એ જરૂર નથી. લોહી પી જશો નહીં તો. અરે અશોક, શું થયું ભાઈ? એકદમ શું થયું આને? કેમ એકદમ આમ ખબર નહીં. શોખમાં દેખાઈ રહ્યો છે ને? અશોકભાઈ, કેમ આટલા ગરમ મગજના લાગો છો? શું થયું ભાઈ? તારો ચહેરા પર વાળ કેમ વાગ્યા છે? કંઈ નહીં. અરે કઈ નહીં, શું કાંઈક તો વાત છે, બોલ ને. શું થયું? મોટા ભાઈ, આપણે
કોઈથી વિચારે નહીં કર્યો હોય ને એવું છું છે. પણ શું એવું શું થયું છે? કેમ આટલા ગુસ્સામાં છો તમે? બહુ શાંતિથી માંડીને વાત કર. શું થયું શું ભાઈ? મોટા ભાઈ, વાત એમ છે કે સંધ્યા છે ને એ રોજ કોઈ આવારા છોકરા હારે રખડે છે. શું વાત કરે છે તું? હા મોટા ભાઈ, આ વાત હાવ હાચી છે. તો તે તારી આંખે જોયું? હા, શું અશોકભાઈ, આ વાત સાચી છે? હા આપણી આપણી સંધ્યા આવું કઈ રીતે કરી શકે? એ તો મેં તો એના કોઈ એવા ફ્રેન્ડ્સ કે એવું કે મેં આજ સુધી સાંભળ્યું પણ નથી. એના મોઢે કે કોઈ દિવસ મેં સાંભળ્યું નથી કે એના કોઈ દોસ્તારો હોય કે મિત્રો મંડળી વધારે હોય એમ. જુઓ, તમે ગુસ્સે નહીં થતા, પણ સાચી વાત છે કે સંધ્યાબેન બહાર તો જતા હતા. હું તમને કહેવાની જ હતી. એટલે બહાર જતી હોય એટલે તો હવે બધા મિત્રો મંડળી સાથે ફરતા હોય, એમાં કયા મોટી વાત છે? અરે એના તો પણ- એવા કોઈ મિત્રો પણ નથી ને. એવું નથી. છેલ્લા કેટલાય ટાઈમથી સંધ્યાબેન ઘરમાં રહેતા જ નહોતા. રાત્રે 11 વાગે ઘરે આવવા. તમે 11 વાગે? ગુસ્સે ના થાઓ એટલે આ વાત મેં તમારાથી છુપાઈ હતી. તો હવે ખબર પડે ત્યારે ગુસ્સે નહીં થઈશ? તને સમજાવવું જોઈએ. આટલા વખતથી સંધ્યા રાત્રે 11 વાગ્યા સુધી બહાર ફરતી હતી, ત્યાં સુધી ચૂપચાપ જોઈ રહી તું. મને અત્યારે જાણ કરે છે તું, અને એ પણ તું નથી કહેતી. આણે આવીને કેવું પડે છે મને. શું ચાલે છે ઘરમાં આ બધું? એવું નથી. મેં ઘણીવાર એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. મને એમ કે સમજી જશે, પણ બે એટલે દિવસ સમજાવવાનું શું હોય? બે લાફા મારવાના હોય કે ક્યાં ફરે છે તું 11 વાગ્યા સુધી? તું એની ભાભી છે ને, સમજાવવું જોઈએ તને. સાચી વાત છે તમારી. મને એમ કે સમજવાથી સમજી જશે, અને ભાભી થઈને હું હાથ ઉપાડું એ શોભા ના દે. મેં એટલે તો 2 દિવસ પહેલા જ અશોકભાઈ સાથે પણ આ વાત કરી હતી. તું ભાભી જ નથી, માત્ર એની માં જેવી છે. એટલે તને પૂરેપૂરો હક છે એને બોલવાનો અને બે લાફા મારવાનો હોય. અને તને કેવી રીતે ખબર પડી એ કે મને? હા, એની એક બેનપણી છે ને ભાવના કરીને, એને તમે ઓળખો જ છો. એણે મને વાત કરી. એટલે કયા છોકરા સાથે ફરતી હતી? હા, કોઈ રાજ નામનો છોકરો છે. પણ હવે છોકરો સારો છે કે ખરાબ એ કોણ નથી. નક્કી કરી શકે? નથી સારો, આવારા છે. તને ખબર છે આ વાતની? સંધ્યાને પૂછવું પડશે આપણે. હવે એનું બહાર નીકળવાનું બંધ કરો. એનું કોલેજ તો પૂરું થઈ ગયું છે ને, કે બાકી છે હજુ કંઈ એનું? હા, કેટલું ભણવાની છે હજી? ના ના, ભણવાનું તો એમનું 6 મહિનાથી પહોંચી ગયું છે. બસ તો હવે એને કહી દેવાનું કે હવે તારે ઘરની બહાર નથી નીકળવાનું. કારણ વગર એને કોઈ દિવસ ઘરની બહાર નહીં જવા દેવાનું. જે કંઈ કામ હશે એનું ઘરમાં જ થશે. અને તમે બંને જણા પણ સાંભળી લો, આવું કંઈ થતું હોય તો મને કહો ને. ઘરમાં આ બધું થાય છે, મને નથી ખબર પડતી. મને લાગ્યું કે સમજાવવાથી સમજી જશે. મેં 2-3 વાર સમજાવ્યા પણ ખરી. એમને એમ પણ કીધું કે ઘરમાં રહીને મારી સાથે રસોઈ બનાવતા શીખો. કાલ ઉઠીને માગા આવશે તમારા માટે. તો મને કહે છે કે એ મારી લાઈફ છે, મારે લગ્ન કરવા કે નહીં એ હું જોઈ લઈશ. અરે પણ લગ્ન કરીને ક્યારેક તો જવું પડશે ને. ત્યારે સાસરીમાં જઈને રાંધવું તો પડશે જ ને. ખાશે શું નહીં તો ઘરવાળાને ખવડાવશે શું? પણ આપણે તો ઘરની દીકરીઓને બધું શીખવવાનું જ હોય. હવે જો જે કઈ વાત છે, સંધ્યા આવે ને એટલે એને સમજાવી દેજો. આ વાત મારી સામે એ આવે ને ત્યાં સુધીમાં પૂરી થઈ જોઈએ. હા, એ બહાર હવે જશે નહીં. આ શું હતું? આ એ હતું કે તે એક તો ઘરની ઉપર પાણી ફેરવી દીધું ને હજી તારે પાણી પીવું છે. હે, એટલે તે આ ઘરની કઈ આબરૂનું ન વિચાર્યું? શેની આબરૂ? કેવી આબરૂ? બસ હવે ભોળી થવા નાટક બંધ કર. બધી ખબર પડી ગઈ છે. પણ મને નથી પડી એનું શું? તો હું પાડું ને. આ રાજ કોણ છે? હા, કયો રાજ? કેવો રાજ? હું કોઈ રાજને નથી ઓળખતું. નહીં તો હું એમ કહું છું કે તું જે છોકરા હારે દરરોજ ફરવા જાશો એ કોણ છે? હું જો કોઈ હવે- સાથે ફરવા નથી જતી. બસ કર હવે. ખોટું બોલવાનું છે ને બંધ કર. અને છે ને બધાયને વાત ખબર પડી ગઈ. પણ ઈ હું નહીં ભાઈ, કોક બીજી હશે. ભાઈ હવે તું શું હવે સાંભળો તો? હું જ છું. હું નથી કીધું ને મેં. જો મારી વાત સાંભળ. આવા નાટક કરવાના બંધ કર. અને જે ભૂલ કરી છે ને એ કબૂલ કરી લે. જો ભાઈ, સખત માથું દુખે મને, સખત. એટલે ખોટે ખોટી એને મગજની મેથી ન મારતા તમે, બરાબર?
તને તો ખાલી માથું દુખતું હોય છે. અહીંયા મોટા ભાઈ ભાભી મારો તૈણેનો મગજ ફરે છે. હતો તો ફરે એટલે છે ને આ ધંધીના બંધ કરે એમ કહું છું. એક કાંઈ વાત એવું કરતી જ નથી કે તમારે એવું બોલવું પડે કે આ ધંધીને બંધ કરે એમ. બસ કરીને નહીં તર મારો હાથ ઉપડી જાય. બસ હવે ઈ કરો. દર વખતે ઈ જ તો કરો છો તમે લોકો. કંઈક બોલો એટલે કે હાથ ઉપડી જશે, કંઈક બોલો એટલે કે હાથ ઉપડી જશે. મારે તો બોલવાનું જ નહીં કાંઈ. ભાભી છે કે ટોક ટોક કર્યા કરે. તમે આ નવું ગતકડું લાવ્યા. ગતકડું નવું નથી, એ ગતકડું તારું જ છે બધું. મારું કાંઈ નથી. સમજી. આ મને તો લાગે તમે કોક છોકરીઓ જોડે ફરવા જતા હશો એટલે તમે મારું નામ ચડાવો છો. જો મારી વાત સાંભળ, દુનિયાનો પહેલેથી નિયમ છે કે છોકરાને ક્યાંક લફરું હોય ને તો મતલબમાં ઘરે કાંઈ વાંધો ન આવે, પણ એક દીકરી ઉઠીને જો લફરું કરે ને તો એમ કહેવાય છે કે ઘર ઉપર દાગ લાગી જાય. હા બસ ભેદભાવ ભેદભાવ ને ભેદભાવ. પહેલેથી દીકરા દીકરીઓ ભેદભાવ જ કર્યો છે સમાજે, બીજું કર્યું છે હું. તો પછી આ શું બોલી જા ને. પણ મારું નથી ભાઈ એવું કઈ. તમે કહેતા હોય તો હવે કરું કઈક. હવે મને લાગે છે કે મારે તારી ઉપર હાથ તો ઉપાડવો પડશે. હા, જો મારી વાત સાંભળ બેન, તું મારી બેન છો અને તારા તો છે ને આમ ધામધૂમથી લગ્ન કરવાના છે, પણ તું આવી રીતે બહાર બીજા હારે રખડવા જા તો પછી તારી હારે કોણ લગ્ન કરશે? હા, હું લગ્ન કરશે એટલે હું એવું કઈ નથી કરતી કે મારી યારે કોઈ લગ્ન ન કરે. જો ઓ વાતની એક વાત, હવેથી તારે ઘરેથી બહાર નીકળવાનું છે ને હાવ બંધ. કેમ શું કામ? શું કામ? મેં એવું હું કાંઈ કામ નથી કર્યું કે મને ઘરેથી બહાર નીકળવાનું બંધ કરાવી દો તે તમે. અત્યાર સુધી હું બોલતો હતી કઈ સંભળાતું નહોતું તને? શું ત્યાં તે બહાર લફરું કર્યું છે, દરરોજ એ છોકરા હારે બહાર રખડવા જાશો. હા બેન મારી વાત સાંભળ, અરે ભાઈ એવું કાંઈ નથી. હવે મર્યાદામાં રહે ને તો જ તે છે ને બધાય ખુશ રહેવું આપણે, નહીંતર પછી બધાય દુઃખી થાવ. સમજી તું? અને દીકરી છો તો મર્યાદામાં રહે. બીજું તો મારે તને શું કહેવું? કહેવાનું નહોતું એટલું બધું તો કહી દીધું. નહોતું કહેવાનું એ કહી દીધું, વધારાનું કહી દીધું. અને હવે તમે મને એમ કહો છો કે હું તને આટલું જ કહું છું. અને કોઈ દિવસ પ્રેમથી વાત કરી છે તમે કોઈએ મારી યારે? મેં તને કોઈ દી ક્યાંય નથી કીધું હો, કોઈ દી કાંઈ. અને તું ભાભી સામે જેમ તેમ બોલ છો. હે ભાભી મારી યારે બોલે તે ક્યાંય નહીં. ભાભી દર વખતે મને એમ કે આ કામ નથી કરતા ને ઓલું કામ નથી કરતા ને હું કઈ કામવાળી છું. અમારાને એકને એક નણંદ હોય તો કેમ રાખતા હોય, અને ભાભી તો બસ કામની જ બળતરા લઈને બેઠા હોય. જો ઈ હવે મતલબમાં ઘણા સમયથી કામ કરે છે તો તારે ઘરના કામ છે હા ને તો પણ શીખવા એમાં હું જોઈએ. શું કરું? ઘણા સમયથી કરતા હોય તો રખાઈ દો કામવાળી ભાભીને, બીજું શું હોય? એટલે તારે હજી સાસરે જવાનું બાકી છો, ત્યાં કાંઈ કોઈ નોકર નહીં હોય, તારે જ કામ કરવા પડશે. એટલે છે ને ધ્યાન દઈને છે ને તું ઘરના કામ શીખી જા. શીખેલી જ છું, એવું બધું મને શીખવાડવાની જરૂર નથી. ભાઈ હવે હું શીખેલી છું મને ખબર છે. રાતે મોડું મોડું ઘરે આવું અને આનાથી વિશેષ તું શું શીખીશ? હે હું ક્યારે મોડી ઘરે આવી? આ હમણાંથી હું બહાર ગયો તો ને તું રાતે મોડી આવતી. હા ક્યાંય નહોતી વહી જતી. અહીંયા અમારી બેનપણી ભેગી જ બહાર બેસવા જતી. બહાર? બરાબર? ત્યાં તો ભાભીને પાર્ટીનું કીધું હતું ને તે કે બર્થડેમાં જાઉં છું ને ફલાણે હાથી જાઉં પણ છું. મારી બેનપણીનો બર્થડે હતો. પણ રોજ રોજ ન હોય ને, બરોબર? રોજ રોજ ન હોય, સમજી? એટલે હું એમ કહું છું કે આપણે કાંઈ એટલી બધી જાહો જલાલી નથી, સમજી? એટલે હવે જો. તું તમે જેવું કહો છો ને એવું કાંઈ નથી અને એવું કંઈ થવાનું નથી. એટલે ખોટે ખોટા મારી ઉપર આક્ષેપો નાખવાનું બંધ કરી દેજો, નકર હવે હું નહીં સાંભળું. નહીં સાંભળે એટલે તારે સાંભળવું તો પડશે જ. નહીં સાંભળું કીધું ને. હા, જય શ્રી કૃષ્ણ. આ બાજુ આ વખતે હા આ બાજુ થોડુંક કામ હતું ને ભાઈ, થોડુંક તારું કામ હતું મારે. અરે બોલો ને, તમે તો કેટલા વખત પછી આવ્યા. હા વચ્ચે પેલી આપણે તો ઘર જેવા સંબંધ છે. તારા બાપા મારા મિત્ર હતા. તમે તો ક્યારેય આવી શકો છો. અગત્યનું કામ હતું તારું. આપણે શું છે ને મારા દીકરા ને દીકરીની વાત આપણે ચાલુ કરી છે. હા, અમારા અશોક માટે તમારી ભાવનાની વાત. હા હા હા, અમે તો વાત નાખી હતી. જો ભાવનાને પણ અમે નાનપણથી ઓળખીએ છીએ ને અશોકને તો બધા ઓળખે જ છે. એટલે અમારી ઈચ્છા હતી એટલે અમે માંગુ નાખ્યું હતું. તમારા જવાબની રાહ જોતા હતા અમે. એવું કાંઈ જવાબની રાહ જોવાનું એવું કાંઈ નહોતું. તારા બાપા મારા મિત્ર,
હું તારા ઘરને સારી રીતે ઓળખું છું, તમે કેવા માણસો છો એ ઓળખું છું, બધી સારી રીતે જાણું છું. એમાં એવું નહોતું, પણ મારે કેવું હતું કે ભાવનાને જરીક જાણી લો. ભાવનાની વાત, હા ભાવનાની વાત એ મારે જાણવી પડે ને. હા દીકરીના એનો બાપ મનની નથી, દીકરાની દીકરી છે, સાચી વાત છે. દીકરીના મનની વાત તો જાણવી જ જાણવી ને. પડે. પહેલાંનો ટાઈમ અલગ હતો કે આપણે ભલે આપણે તારા ને મારા ઘરના ઘર જેવા સંબંધ છે આપણે એકાબીજાને, પણ દીકરીને હું કોઈ મનમાં આજના જમાનામાં બધું જાણવું પડે. સાચી વાત છે તમારી. જમાનો આખો બદલાઈ ગયો છે. પહેલાં તો અમારા મા બાપે તો ક્યારે અમને પૂછ્યું નહોતું, ખાલી આટલું જ ખબર પડતી હતી કે આ દિવસે તમારા લગ્ન છે એટલે બસ છોકરી જોઈ નહીં જોઈ કાંઈ નહીં, એમણે કીધું એટલે પરણી જવાનું. હવે જરા જમાનો બદલાયો છે. એ પેલા મા બાપનું બધા દીકરા રાખતા, અત્યારે કોઈ મા બાપનું કંઈ માન રાખે જ કોઈ? સાચી વાત છે તમારી. ને એટલા માટે જ એ લોકોની મરજી જાણી લેવી બહુ જરૂરી છે, કારણ કે એવા બધા કિસ્સા બને છે શહેરોમાં કે આપણને પોતાને ગભરામણ થઈ જાય છે કે ક્યાંક આપણા ત્યાં આવું ના થઈ જાય. એટલે દરેકની ઈચ્છા જાણી લેવી જરૂરી છે. અમે પણ અમારા અશોકને પૂછ્યું કે ભાઈ તું એકવાર કે માંગુ નાખતા પહેલાં જ પૂછ્યું હતું એને, પણ એણે કીધું કે એને ભાવના ગમે છે. આવું બધું જાણી લેવું, પહેલેથી જાણી લે નવું છે. આપણા ઘર જેવા સંબંધમાં કોઈ દી ડખા ન થાય, વિરોધ ન થાય, સંબંધ ન બગડે. આ બધું આપણે શું છે વડીલ વિચારે તો સારું. આજકાલના છોકરા આવું અને કાંઈ વિચાર ના આવે એ લોકો. હવે તમે સામે ચાલીને આવ્યા એટલે મને ખાતરી થઈ ગઈ કે આપણો સંબંધ જોડશે ને. જે મારા બાપુજી અને તમારી જે જૂની દોસ્તી હતી એ હવે આપણા એટલે સંબંધમાં બદલાશે. એનાથી રૂડું શું હોય બીજું? અરે તારા બાપુજીને તો વાત જ એકાબીજા ઘરોમાં હાલતું જ નહીં. હું ક્યાં નથી જાણતો, બાળપણથી જોતા આવ્યો છું. એટલે છે ને પછી હું અત્યારે એ હાથ પાડવા આવ્યો છું કે ભાઈ અમારો વિચાર છે. અરે વાહ, આનાથી રૂડું શું હોય બીજું? અમારે તો બસ ભાવના અમારા ઘરમાં આવે તો અમારા ઘરમાં તો 4 ચાંદ લાગી જાય. તમે તો જોયું જ છે અમારું ઘર ખોડિયું બધું તમને ખબર છે. એ ભાઈ તેને એટલે તો વાત કરી કે મને ખબર જ છે કે મારા મિત્રનું ઘર છે આ, બરાબર, એમાં કાંઈ જોવાનું નથી. બસ પણ ત્યારે. મેં વાત કરીને કે મારે જરાક ભાવનાને પૂછવું તો એટલે 2-5 દિવસ લેટ થયું. પણ ભાવનાએ હાથ તો પાડી છે ને. બસ ત્યારે હવે આપણે ઘરના બીજા આપણા સંબંધીઓને પૂછી લઈએ. તમે તમારા પૂછવાનું એટલે કે જાણ કરવાની રહી છે. તમે મને જાણ કરી દીધી એટલે વાત તો પૂરી થાય છે. હવે તમે તમારા સંબંધીઓને પણ વાત કરી દો, હું મારા સંબંધીઓને વાત કરું ને એક દિવસ ગોર મહારાજને બોલાવીને મુહૂર્ત વગેરે કાઢી લઈએ. ને તમારે કંઈ વ્યવહારનું કંઈક કહેવું હોય તો અમારે કાંઈ જોઈતું નથી. છોકરી 2 સાડીમાં આવશે તોય ચાલશે. ભગવાનનું આપેલું બધું જ છે આપણા ઘરે. આપણે કરિયાવર ના હાલશે જો, તોય ચાલશે. હવે ભાઈ વાત કરી દઉં તને કે તારાથી કોઈ વાત અજાણી મારે રાખવી નહીં. એનો બાપ છે નહીં, એનો દાદો છું. જે મારાથી પૂગા એ હું કરીશ. હા, તમે બહુ એટલું બધું મગજ પર ટેન્શન નહીં રાખતા. જે વ્યવહારે થતું હશે તે જ, બાકી તમારાથી ના થાય તોય કંઈ નહીં. એવું નહીં, વ્યવહારિક રીતે દેવું પડે. પણ હું તને કહું, મારા મિત્રનો દીકરો છો, તું સમજુ માણસ છો એટલે હું તને કહું છું હા હા કે મારાથી થશે એટલું દઈશ, હા, વાંધો નહીં. બરાબર. ને લગ્ન પણ તારીખ લેવાય પછી તમે કહો એ રીતે આપણે જોઈ લઈશું, બરાબર? ક્યારે કરવા છે, ક્યાં કરવા છે, જાન લઈને. હવે આજકાલ તો લોકો વાડીઓમાં પણ લગ્ન કરવાનું કહે, પણ હવે તો આપણું નાનું ગામ છે એટલે ભાઈ આ બધું છે ને તું બધું નક્કી કરીને ગોર મહારાજને બોલાવીને મુહૂર્ત જે કઢાવવું છે એ બધું તારા મને ત્યાં અહીંયા બુઢા માણસને દોડાવ્યા કરે છે. ના ના, એ બધું મને પર સોંપી દો તમે. તમારે ત્યાંનું પણ હું વાત કરીશ. હા, હા બરાબર. ચાલો ત્યારે ઘરમાં ચા પાણી તો કરીએ. અહીં તો ઓસરીમાં જ બેસી ગઈ. હાલો હાલો હાલો. તડકાનો આવે એની ટાઈમે, કોઈ દિવસ ટાઈમે નહીં આવે. આદત પડી ગઈ છે આ માણસને એકલું એકલું બોલવાની. ગાંડો થઈ જશે એક દિવસ. ગાંડો થઈ ગયો છું હાવે હાવ તારા પ્રેમમાં, અને તારી રાહ જોઈ જોઈ. ટાઈમે કોઈ દી આવવાની ખબર નહીં પડતી કા? ગાંડી તો તે મને કરી દીધી છે, ખબર છે? અત્યારે બરાબરના ભેરવાઈ ગયા છીએ આપણે લોકો. અરે મેં શું કર્યું છે? હે, મેં તો તને આઈડિયા આપ્યો તો સારો કે તારા ભાભી સાથે આવું કર તો તારું કામ થશે. અરે અશોકભાઈ બોલાવી હતી મને હમણાં. કેમ? ઘરે છે ને આપણે બંનેની બધી ખબર પડી ગઈ છે. કોણે વાત કરી? ત્યાં એ કરી? જ કહું છું, કોણે વાત કરી? મેં તો નથી કરી.
હા તારા થ્રુ ક્યાંક વાત નથી થઈ ને? અરે હું તારા ઘરે થોડી વાત કરવા આવવાનો છું, કેવી વાત કરે છે તું? તો ખબર કેમ પડી ઘરે? અત્યારે તો મેં છે ને રોળી ટોળી દીધું છે, ચોખ્ખી ના જ પાડી દીધી કે રાજ કોણ છે, એ વળી કોણ? હું કોઈ રાજને નથી ઓળખતી. અરે પણ હું શું કામ વાત કરું? મેં તો કોઈને વાત પણ નથી કરી, અને આપણી તો અમુક લોકોને જ ખબર છે, બાકી કોઈને ખબર પણ નથી. આપણે અમુક લોકોમાંથી ક્યાંક કોઈ ઘરે નથી કહી આવ્યું ને? પહેલા મને તું એ કે તે કોઈ તારી ફ્રેન્ડને વાત નથી કરી ને કે મારે રાજ સાથે આમ છે, મને ના આવું છે? ના ના ના, તને તો ખબર છે ને મને કોઈ મારી ફ્રેન્ડ સાથે વાત કરવાની એટલી આદત જ નથી. હું મારી પર્સનલ લાઈફ કોઈ સાથે ડિસ્કસ ના કરું. તો પછી આ તારા ઘરે ખબર કેવી રીતે પડી ગઈ? બીજું શું કીધું તારા ભાઈએ? આમ કઈ ઊંડાણમાં તો નથી ઉતરી અરે ગયો? મને કે ઇજ્જત સાચવીને રાખવાની, આવી રીતે કરીશ તો કેમ ચાલશે? આપણા મા બાપે નથી, ભાઈ ભાભી આપણને મોટા કર્યા છે, હવે તું આવું કરીશ તો ભાઈ ભાભીનું શું નાક રહેશે, સમાજમાં આપણી શું વેલ્યુ રહેશે? 4 પન્નાનું લેક્ચર દીધું છે મને. એમ નહીં, પણ તારા ભાભી અને તારા મોટા ભાઈને પણ ખબર પડી ગઈ છે? પડી જ ગઈ હોય ને તો જ અશોકભાઈ મને કેવા આવ્યા હોય ને. અરે આ લોચો લાગી ગયો, આ લોચો લાગી ગયો. ખબર નથી પડતી, તારે થોડું સંભાળવું જોઈએ ને ઘરે હું વાત. સંભાળું? હા કેમ ખબર પડી ગઈ મને શું ખબર? અને હવે તો અશોકભાઈ મને ચોખ્ખી ના પાડી દીધી છે. આ તો મેં એમ કીધું અમારા બાજુવાળા ભાભી છે ને લઈને મારે બહાર જવું છે એટલે મને નીકળવા દીધી બહાર. હવે મને બહાર નીકળવાની ના પાડી દીધી છે એ લોકોએ. અરે આ તો ઉલટું થઈ ગયું. આપણે તો આઝાદી મેળવવાની હતી, એની બદલે તું જેલમાં પુરાવાની વાત કરે છે. એ જ ને. અરે યાર આ ટ્રીપમાં લાગે છે મારે પાછું એકલા જ જવું પડશે. હજી એને ટ્રીપ ની પડી છે. અરે પણ આ એ માટે તો મહેનત કરતો હતો ને કે તને લઈને બહાર જવું છે થોડા દિવસ માટે. પણ હવે ટ્રીપ તો થતી રહેશે, ભેગા રહેશું તો. ભેગા જ નહીં રહીએ તો ટ્રીપ શું થવાની? લોચે ચડી ગઈ છે ગાડી, કંઈક વિચારવું પડશે. મને થોડો ટાઈમ વિચારવા દેવું રહે, શું કરવું શું નહીં. શું કરવું? હા તારા પહેલેથી જ આવા હોય છે, પહેલેથી હું કહેતી હતી. અરે તું મારા પર શું કામ બ્લેમ કરે છે? મેં શું કર્યું છે? તો કોના પર બ્લેમ કરું? અરે પણ હું થોડો તારા ઘરે આવીને કહેવા આવ્યો છું કે ભાઈ મારે સંધ્યા સાથે આમ છે, મારે એને 4 દિવસ માટે આમ લઈ જવી છે, એટલે મેં આ બધું કર્યું છે કે તમારા ભાભી સામે બોલ છે અને ઘરમાં જવાની છૂટ. આવું હું કહેવા જવાનો છું બધું? તો ખબર કેમ પડી ઘરમાં? અરે પણ મને શું ખબર? એકની એક વાત કરે છે, ખબર કેમ પડી, ખબર કેમ પડી. તારા હવે મારે તો બધું બંધ થઈ ગયું ને, હવે હું બહાર નથી નીકળી શકતી. અરે લોચે ચડી ગઈ છે ગાડી. કંઈક એક કામ કરીએ, તારા ઘરે તું વાત કરી દે. શેની? હા ટોપલા ભરી ભરીને મેં એવું કીધું છે કે હું કોઈ રાજને ઓળખતી નથી, રાજ કોણ છે, શું નહીં, કાંઈ નહીં. અને હવે હું એમ કહી દઉં, સડનલી એવું કહી દઉં કે હા એ રાજને તો હું ઓળખું છું, એ રાજને તો હું પ્રેમ કરું છું, રાજ સાથે તમારે લગ્ન કરવા છે, અમાર બંનેને જોડે રહેવું છે. અરે યાર સમજાતું નથી શું કરું. કડે ચડી ગયા છે એવી રીતે ને કે ખબર નથી પડતી. મને તો એ થાય છે કે આ વાત કરી કોણે હશે? પહેલા છે ને શાંતિથી પહેલા શું શાંતિથી વિચારવા દે મને, કંઈક વિચારવા તો દે. હવે વિચાર્યું જ છે, અત્યાર સુધી વિચારવાનું હતું ત્યારે વિચાર્યું નહીં ને હવે આપણે બેની ઘરે ખબર પડી ગઈ છે ત્યારે વિચારવું છે. અરે મારે વિચારવું તો નથી, મારે આના પર પગલાં લેવા છે કે આ મારે જાણવું પડશે કે આ કોણે આ વાત ત્યાં સુધી પહોંચાડી છે. હે કંઈક તો જોલ થયો છે, કોઈક તો જાણ ભેદું છે જ કે આપણી પાછળ પડ્યું છે. એ માણસ મારા હાથમાં આવ્યું ને તો હું બરાબરની ખરાબ હાલત કરવાની અરે છું. ખરાબ હાલત કરવાની ક્યાં વાત કરે છે? હું તો એનું છે ને ગળું દબાવી દઈશ. માંડ ગોઠવ્યું હતું, 4 દિવસ માટે જવું હતું અને બધી પ્લાનની પથ્થારી ફરી ગઈ છે. હવે એક કામ કર. હજી આ માણસને ટ્રીપની જ પડી છે. અરે ટ્રીપને શું કરવું યાર? માર ગોળી. મારી વાત સાંભળ, હમણાં તું છે ને હા પાડતી જ નહીં કે આપણે બેને કંઈ સંબંધ છે. સારું. હું કંઈક વિચારી લઉં છું કે શું કરવું ને શું નહીં. હા ત્યાં સુધી ચૂપચાપ જ રહેજે. હું જાઉં ઘરે? હા ઘરે જાય ન વાંધો નહીં, પણ મેં કીધું ધ્યાન રાખજે. આવે રાખીશ ધ્યાન. મારું નામ નહીં લેતી તારા નહીં મોઢે. લઉં. આ એમ સાલું આ છે કોણ કે એના ભાઈ વાત સુધી વાત પહોંચાડી દીધી. ગોતવો પડશે, આને ગોતવો પડશે. અરે આ ફોન કરીને મને આમ અચાનક કેમ બોલાવ્યો? હા હું કાંઈ વાત હતી? અરે મારી વાત સાંભળ, તું કાંઈ ઉપાધિ વાળી વાત તો નથી ને? અરે વાત ઉપાધિ વાળી જ છે. આ તમારી બેન સંધ્યા.
સંધ્યા પાછું સંધ્યાએ શું કર્યું? અરે સંધ્યા અને રાજને મેં અત્યારે જ હું કોલેજથી રિટર્ન થતી હતી ને ત્યારે જોયા એ બે વાત કરતા હતા ને હજી મળે છે. હું વાત કરશો તું હજી મળે છે? બહુ કરી હો, હવે હદ કરી છે. હું વાત કરતા હતા? અરે ખાલી મળતા જ નથી, એ લોકો ટ્રીપ પ્લાનિંગ કરે છે, ફરવા જવાની વાતો કરે છે. અને હું તમને ફરી કહું છું કે સંધ્યાબેનને સમજાવો, પાછા વાળી લો. રાજ બરાબર છોકરો નથી. હું માનું છું કે એ ખરાબ છોકરો છે, પણ હવે અમારી બેનને ના પાડી છતાંય એ છોકરાને મળે છે. બહુ કરી હવે, પણ હવે છે ને હવે હદ થાય છે. આનો કાંક રસ્તો તો કાઢવો પડશે, નહીતર ઘરની આબરૂ જાહે. આબરૂ જશે જ તે. એ રાજ કઈ સારો છોકરો નથી, કેટલી છોકરીઓને ફેરવે છે. સંધ્યાની સાથે એને બીજા કેટલાય અફેર હશે. શું વાત છે? આવા છોકરા અરે મારી બેન રખડે છે. આ વાત તો મારે મારા મોટા ભાઈને કરવી જ પડશે. હા. અને બીજું શું વાત કરતા હતા એ? ટ્રીપ પર જવાનું, પછી હવે મળવાના. હા ને, એમને કદાચ ખબર પડી ગઈ છે, મને એવું લાગે છે હું કે કોઈક એમની વાત તમને કરે છે, એવું કંઈક તો મને લાગ્યું એમના વાત પરથી. એવું છે? એટલે હવે એ બહુ જ સમજદારીથી બધું કરશે એમને? હા બુદ્ધિથી કરશે, જેથી કરીને ઘરે ખબર ન પડે. હા, એટલે છુપાઈને મળશે પાછા. પણ એ મળશે તો ખરા જ. તમારે કંઈ પાક્કા નિર્ણય લેવા પડશે. ના કઈ વાંધો નહીં, તું ખાલી જોતી જા શું થાય છે. બાકી મારા મોટા ભાઈ છે ને એ બહુ ગુસ્સાવાળા છે, અને હું વાત કરે ને એટલે એ છે ને આ ઉપર કાંઈક નિર્ણય લે જ. કેટલીક વાર એને સમજાવવી, કેટલીક વાર સમજાવવી, પણ હજી છે ને મોટા ભાઈએ કાંઈ નથી કીધું. એણે મને કીધું તું હું જો કહીશ ને તો પછી ખબર નહીં સંધ્યાનું શું થાય, એટલે છે ને મને કીધું હતું, એટલે મેં સંધ્યાને વાત કરી હતી. પણ હજી એને નથી સુધરવું, તો હવે મારા મોટા ભાઈને તો વાત કરવી પડશે. હા, નહીં તો સંધ્યાની જિંદગી બગડશે. હા, એક વાત કહું, આ તે મને વાત પહેલા કીધી હોત ને તો આ વાત ક્યારની બંધ થઈ ગઈ હોત. એટલો તો મને વિશ્વાસ છે. આ મોડી ખબર પડી, અને આ શું નામ કીધું, રાજ હારી છોકરીઓને બસ ભોળવવાની જ વાત કરતો હોય છે. એ તો તે એમ કીધું ને કે ઘણી છોકરીઓ હારે અફેર છે, એટલે એ છોકરો એવો જ હશે. પણ હું એમ કહું છું કે તું ચિંતા નહીં કરતી, હું મારા મોટા ભાઈ પાસે જઈને અત્યારે જ વાત કરું છું. અશોક, શું થયું? અરે સાંભળ, તને પેલું તો ખબર છે ને, ભાવનાના દાદા આવ્યા હતા. તમારા બંને જણનું નક્કી થઈ ગયું છે. હવે થોડા દિવસમાં આપણે તારા લગ્નનું પતાવી દઈએ, બરાબર? મારા લગ્નનું થાય કે ન થાય, મારી વાત સાંભળો તમે. હા બોલ ને. પહેલા તો છે ને સંધ્યાના લગ્ન કરવાની જરૂર છે. અરે કેવી વાત કરે છે? તારા કરતા પહેલા એના લગ્ન કેવી રીતે કરીએ? હજુ તો હમણાં તો ભણીને પરવારી છે. મારી વાત સાંભળો તમે. આજ સવારે મેં એને બહુ સમજાવી, પણ મારી વાત એણે ન માની, અને અત્યારે એ રાજને મળવા ગઈ હતી. રાજ કેટલા દિવસથી સાંભળ્યા કરું છું. શું ચાલી રહ્યું છે આનું? હજુ સુધી મેં સંધ્યાને આ કોઈ વાત કરી નથી, પણ તમે લોકોએ તે તો એને વાત કરી હતી ને, તો માની કે નહીં તારી વાત? નહીં, ન માની મારી વાત, અને એ રાજને મળવા વહી ગઈ. અરે પણ શું છે રાજમાં? તમે લોકો કહો છો કે લફંગો છોકરો છે, તો આ સંધ્યા આટલી ભણેલી ગણેલી છે ને, આવા બધા લફંગાઓ પાછળ શું કામે ટાઈમ પાસ કરી રહી છે? કોને ખબર. અને એક મોટા ભાઈ બીજી વાત કે એ છોકરાને ખાલી સંધ્યા હારે જ લફરું છે એવું નથી, તો એણે ઘણી જગ્યાએ લફરા કર્યા છે. તો સંધ્યાને આ બધી વાતની ખબર નથી? ભગવાન જાણે. પણ હવે એને કોણ સમજાવે? હું તો આવ કંટાળી ગયો અત્યારે, અને અત્યારે એટલી ઉપાધિ થાય છે ને કે વાત જવા જો. નહીં ને કાકા, મતલબ એની યાર ક્યાંક ભાગી જાય ને તો હેરાન થાવ. અરે નહીં, કેવી વાત કરે છે તું? આમને એમ કેવી રીતે ભાગી જવા દઈએ આપણે? અને એ તો બે ફરવા જવાની ટ્રીપ ગોઠવવાના હતા.
ફરવા જવાની ટ્રીપ ગોઠવવાના હતા? હા અરે એને કઈ લાજ શરમ છે? લોકો શું કહેશે? એ લોકોના લગ્ન થોડા થયા છે અને આ છે કોણ રાજ? તે એના વિશે તપાસ કરાવી કે નહીં? મને તો લાગે છે કે આ રાજે જેને ભોળવી લાગે છે એ બીજી બધી છોકરીઓને પણ ફસાવે છે ને, એનો આ જ ધંધો લાગે છે છોકરીઓને ફસાવવાનો, ને એ રીતે જ આપણી ભોળી ભાળી આપણી સંધ્યાને એને ભોળવી લાગે છે. પણ હા. જો આમાં સંધ્યાનો મને વાંક નથી લાગતો. આણે જેણે મીઠી મીઠી વાતો કરીને એને ફસાવી છે. બાકી મારી બેન કોઈ દી આવું કરે જ નહીં. પણ આનો કંઈ નિવેડો તો લાવવો જ પડશે આપણે. હવે નિવેડો હું લાવવો કયો તમે એને થોડાક આમ દાબથી કહેવો ને તો કાંક એનામાં સુધારો આવશે. બાકી મેં તો એને બહુ સમજાવી પણ એ નથી સમજતી. મને એમ કે દીકરી પારકું ધન છે, આજે નહીં તો કાલે સાસરે ચાલી જવાની છે, આપણી સાથે ક્યાં કાયમ રહેવાની છે. તો એટલા માટે હું એની સાથે વધારે સખ્તી નથી કરતો અને શાંતિથી પ્રેમથી જ વાત કરતો હોઉં છું કે હવે દીકરી કેટલા દિવસ આપણા ઘરમાં, તો જેટલા દિવસ પ્રેમથી રહે એટલા દિવસ રાખીએ ને. પણ હવે તો પાણી માથાની ઉપર જઈ રહ્યું છે. મને લાગે છે આનું કંઈક કરવું પડશે, મારે સમજાવવી પડશે ને. અને બીજી વાત ઈ કે હજી ઘરે નથી આવી હો. ઘરે નતા આવી એટલે ક્યાં છે? ક્યાં એ? તું કહેતો તો રાજને મળવા ગયે તે એની પાસે જ છે કે શું? તો હવે આવે ને એટલે એને બરાબરનો પાઠ ભણાવવો પડશે મારે. એણે આજ સુધી આ મોટા ભાઈનું એને રૂપ નથી જોયું. આજ સુધી એને મેં પ્રેમથી જ વાત કરી છે ને બધું વ્યવસ્થિત રીતે જ સમજાવ્યું છે. પણ હવે નહીં, હવે મારે એને સખ્ત રીતે કહેવું પડશે, નહીંતર પછી એના માટે જે કરવું પડે ને તે કરવીશું. એના લગ્ન કરાવી દઈશ બીજી જગ્યાએ, કોઈ સારો છોકરો ગોતીને એને પરણાવી દઈશ અઠવાડિયાની અંદર જ. એટલે એની શાન ઠેકાણે આવી જશે કે ઘરવાળા વિરુદ્ધ જવાનું અને ફાલતુ લોકો સાથે ફરવાનું પરિણામ શું હોય છે તે. સાચી વાત છે તમારી. પણ હવે એ આવે ને એટલે તમે કયો એને, જો એનામાં ભાન આવવાની હોય ને તો આવી જાય. બાકી મને નથી લાગતું કે આ સુધરે. અરે કેમ નહીં સુધરે અને ભાન કેમ નહીં આવે? સમજાવું છું ને એને મેં. મારી રીતે બધું સામ દામ દંડ ભેદ બધું અપનાવવું જ પડશે એના માટે. આપણા આબરૂનો સવાલ છે. તને ખબર છે ને આખા ગામમાં આપણી કેટલી ઇજ્જત છે. આ સંધ્યા આવી રીતે કોઈ છોકરાને લઈને બહાર ફરતી હોય તો લોકો શું વિચારતા હશે, શું વાતો કરતા હશે આપણા વિશે. અરે મેં તો તારા લગ્ન પણ ગોઠવી દીધા છે. તો સારું છે કે ભાવનાના પરિવારવાળાને કદાચ આ વાતની ખબર નહીં હોય ને એ લોકો જાણશે તો શું આબરૂ જશે આપણી. તારા લગ્નની વાતમાં કોઈ વચ્ચે કોઈ લંગસ ના નાખે તો સારું. એમ તો એ લોકો સારા ઘરના છે, આપણને પહેલાંથી ઓળખે છે, એટલા માટે એવું તો કંઈ કરે નહીં. પણ પ્રશ્ન તો જરૂર થશે ને એમને કે ઘરની દીકરી, આટલા સારા કુટુંબની દીકરી કેવા લોકો સાથે ફરે છે. એટલે આવવા દે આજે સંધ્યાને. હા તો અત્યારે હવે આપણે છે ને ઘરે જ આવી. એ આવે ને એ પહેલાં આપણે પૂગી જાય. સમજ્યા તમે? એની જ રાહ જોઈએ ઘરે જઈને. હા અને બરાબરનો એનો પાઠ ભણાવવો જ પડશે. હા. હજુ સુધી આવી નથી, હજુ સુધી આ છોકરીનો પત્તો નથી. આવા દે એને સમજાવું છું. આવી ગયા? ક્યાં ગઈ હતી? ક્યાં ગઈ હતી બોલ? બહાર તો અમને ખબર જ છે બહારથી આવી રહી છે. બહાર જ ગઈ હશે ને. કોની સાથે રખડતી હતી? કોઈ સાથે નહીં, બાજુવાળા ભાભી સાથે ગઈ હતી. કયા બાજુવાળા ભાભી? હા, ગીતા ભાભી. ગીતા ભાભી. ગીતા ભાભીને થોડી વાર પહેલા જોયા મેં બહાર, લાલ સાડી પહેરીને ફરતા હતા. તું મને શીખવાડશે? તારા મોટા ભાઈને આખી દુનિયા જોઈ છે મેં. આ લોકોએ મને આટલા દિવસથી તારા વિશે ફરિયાદ કરી પણ મેં તને કંઈ કીધું નથી. મને એમ કે ચાલ સમજી જશે છોકરી, સુધરી જશે. જો મને છે ને કોઈ પ્રેમ કરે એમાં કોઈનો વાંધો જોતો જ નથી. કોઈને ગમી જતું હોય છે, ઉંમર એવી હોય છે, એકબીજાને લોકો પસંદ કરતા હોય છે, આપણે ના પાડતા જ નથી. પણ કોઈ પસંદગી પણ હોય, તું કેવા કુટુંબમાંથી છે, કેવા ખાનદાનમાંથી છે એ તો જો. અને પેલો રાજ કોણ છે? એ ફાલતુ છોકરો. એના વિશે બધું કીધું મને અશોક. એવા છોકરા સાથે ફરે છે તું. હા, શું રાજ કરો છો તમે? હું કોઈ રાજને નથી ઓળખતી. લે બહુ કરી હોતે. હજી તું હાસું નહીં બોલ. હા નહીં બોલ હાસું. હું કહું છું હું કોઈ રાજને નથી ઓળખતી બસ. વાહ. હા ભાવના, ઓલા ફોટા દેખાડ ને. આ જો સંધ્યાબેન, તમે માનતા નથી ને? આ કોણ છે? આ દાઢીવાળો ફાલતુ કોણ છે? હા, આવા લોકો સાથે ફરે છે તું? અને બીજી છોકરીઓ વાળા ફોટા છે હોતે દેખાડો કે અરે છોકરો. ભાઈ, આ બધું AI થી બનતું હોય છે. AI થી અરે
તું મને ના શીખવાડ. આ જો તું જો તને એકલીને પ્રેમ કરતો હોત ને તો 2 નંબરની વાત હતી. એ વાત કદાચ હું એક્સેપ્ટ પણ કરતે, પણ આ જો આ કોણ છે? આ છોકરી આ ટૂંકા સ્કર્ટવાળી છોકરીઓ સાથે ફરે છે, આ લોંગ ગાઉનવાળી છોકરીઓ, આ રંગબેરંગી છોકરીઓ સાથે ફરી રહ્યો છે આ રંગીલો. એની સાથે તું ફરી રહી છે? જો બરાબર જો, ધ્યાનથી. આમાં તારો કયો નંબર છે એ જો. હા શું નહીં? હવે બોલ, આ વાત સાચી છે કે ખોટી? પણ ભાઈ મને નહોતી ખબર કે એ છોકરો મને આવી રીતે ચીટ કરતો હશે. નહીં તો થોડી હું એની સાથે આવી રીતે ફરતી હોઉં. એ પણ સંધ્યા, તારે સમજવું જોઈએ. તારા ભાઈ તારી ભાભી, લે બેટા તારો ફોન. તારા ભાઈ તારી ભાભી તને આટલા વખતથી સમજાવતા હતા, મારે સમજાવવાની નોબત જ શું કામ આવી? તારે જાતે સમજી જવું જોઈએ ને આ કે તારા દુશ્મન છે, આ તારી ભાભી દુશ્મન છે તારી. તારા ભલા માટે જ કહેતા હોય ને. એ વખતે દુશ્મન નથી, પણ આ લોકો એવી રીતે બોલે ને કે કોઈ સામેવાળાને ગુસ્સો ના આવતો હોય ને તો પણ આવે. પ્રેમથી સમજાવવાની વાત જ ન હોય. આમ કરી નાખીશું, તેમ કરી નાખીશું. સંધ્યાબેન, પહેલાં તમને પ્રેમથી જ સમજાવ્યા હતા મેં, બહુ સમજાવ્યા, વારંવાર સમજાવ્યા, પણ તમને એ છોકરાનું જે ભૂત સવાર હતું ને એટલા મેં દુશ્મન લાગતા હતા. જો સંધ્યાબેન, આ રાજ છે ને બહુ ખરાબ છોકરો છે. એટલે જ મેં તમારા ભાઈને સમજાવ્યા હતા કે સંધ્યાબેનને વાળી લેજો પાછા, નહીં તો એનું જીવન બગડી જશે. અને એના માટે જ મારે આ બધા પ્રૂફ પણ તમારી સામે લાવવા પડ્યા. સંધ્યા, આ બધા તારો કોઈ દુશ્મન નથી બેટા, ને હું પણ કંઈ તારો દુશ્મન નથી કે આજ સુધી મેં તારી સાથે આ રીતે વાત નથી કરી. પણ આજે આ નોબત આવી ગઈ ને, તું મારી બેન છે, તારું સારું ખરાબ એ બધું મારે જ જોવાનું છે ને. હા, આ જો અશોકના બેબીશાળ નક્કી થઈ ગયા છે, એને હવે થોડા દિવસમાં લગ્ન લેવાના છે, એટલે મારે બધું જોવાનું હોય ને. તારા લગ્નની પણ મારે તૈયારી જ કરવાની છે. પણ આવા લોકો સાથે તું જો મને આવીને કહેત ને કોઈ વ્યવસ્થિત છોકરા માટે કે હું એને પ્રેમ કરું છું, તો હું કોઈ દિવસ તને ના પાડત જ નહીં. પણ તું જોઈ જ શકે છે, તે પુરાવા જોઈ લીધા કે આ તારો કહેવાતો રાજ કેવો છે. હવે તારા જિંદગીનો નિર્ણય તારે જ લેવાનો છે. બોલ હવે શું કરવાનું છે તારે? ભાઈ, હું તમારા લોકોની વાત સમજી ગઈ છું. મને નહોતી ખબર કે એ છોકરો આટલો બધો કેરેક્ટરલેસ હશે. નહીંતર થોડી હું એની જાળમાં ફસાઉં, થોડી એની સાથે વાત કરું. તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકોએ મને ટાઈમ લેતા ચેતવી દીધી. અને ભાભી, સોરી, હું પણ તમારી સામે ઘણીવાર બોલી ગઈ છું. નાની સમજીને માફ કરી દેજો. અરે નાના, માફીની કોઈ જરૂર નથી. તમને ખબર છે ને કે હું ને તમારા ભાઈ અમે દીકરી જ સમજીએ છીએ તમને, એટલે તમારા ભલા માટે જ કહેતા હોઈએ. જેટલા ચેતો ને એટલું સારું. અને ભાઈ, આઈ એમ સોરી. તમે મારા ઉપર આટલો વિશ્વાસ કર્યો અને મેં તમારાથી આ વાત છુપાવી. જો બેટા, હું સમજી શકું છું કે એક ઉંમર હોય એમાં લોકોને એકબીજાને કોઈને લોકો ગમી જતા હોય, એમાં કાંઈ જ ખોટું નથી. આ કુદરતની જ બધી દેન છે. પણ એમાં પસંદગી કોની કરવી એ બહુ જ મહત્ત્વનું હોય છે. એટલે હવે જ્યારે પણ આવું કંઈક તમે વિચારો તો પહેલાં એ વ્યક્તિને જુઓ, પરખો, એને તમારા માટે શું ફિલિંગ્સ છે એ જાણો, પછી જ આગળ વધો. હા, ચાલો હવે મૂંઝાઈશ નહીં. અને આજ પછી રાજનું નામ આપણા ઘરમાં આવવું જોઈએ નહીં, રાઈટ? હવે અશોકના લગ્નની તૈયારી કરવાની છે. ચાલો હવે ગોર મહારાજને ફોન કર ભાઈ. ચાલો ઘરમાં ચાલો બધા પહેલાં, આખા ગામમાં તમાશો થઈ જશે નહીં.